આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ જે 1994 થી ચાલે છે, જેની અંદર દરેક વ્યક્તિ બચત કરવા માટે આવે છે. તો જેની અંદર વ્યાજ 8 વર્ષની અંદર 8% ને એનાથી વધારે મુદત હોય તો વધારે વ્યાજ મળે છે. પણ દરેક વ્યક્તિનો એક જ પ્રશ્ન હોય છે, કાલ મુશ્કેલી પડી તો બંધ થઈ ગયું તો ત્યાં બધી હજારો કંપની ગઈ તો આરાધના નહીં જાય એની ગેરંટી શું? તો એનો બહુ સરસ જવાબ છે. અત્યાર સુધીમાં કોઈ પણ કંપની આવી એને જમા રકમ કરતા વધારે લોન આપી છે? ઓકે. આરાધના ની અંદર 500 નું ખાતું ખોલાવો, 12 મહિના પૈસા ભરો, કેટલા થયા? 500 ગુણ્યા 12 બરાબર 6000. જમા રકમ 6000. લોન કેટલી મળશે? 15,000. હું તો કેવું ભર્યા બાપની બાધા રાખો. 6 ના 15 મળ્યા, ફરી ચાલુ જ ના થવી જોઈએ, કાલ ઓફિસ ખુલવી જ ના જોઈએ, તમારે ક્યાં ભરવાના? બીજા વર્ષે 6 ના કેટલા થયા? 12. લોન કેટલી મળશે? 25. ત્રીજા વર્ષે 18 થયા, કેટલી લોન મળશે? 24માં વર્ષે 6000 ગુણ્યા 24 બરાબર 1,44,000 થાય છે, 10 લાખની લોન મળે. સાહેબ તમે નક્કી કરો કે આરાધના બંધ થશે કે તમે બંધ થશો. તો પ્લીઝ કોઈ પણ વ્યક્તિ એવું વિચારતા હોય કે આરાધનાને કોઈ મુશ્કેલી પડશે કે કંઈ તકલીફ પડશે, સાહેબ દરેક વ્યક્તિ આરાધનાના પૈસા લઈને બેઠું છે, તો આરાધના ક્યાંય જવાનું નહીં. તમે કદાચ આગા પાછા થવાના હશે એવું નક્કી કર્યું છે, પણ આરાધના કોઈ દિવસ ક્યાંય જવાની નહીં. કે તો પૈસા લઈને બેઠું છે, જે પૈસા લઈને બેઠું એ ક્યાંય જશે? તો પ્લીઝ કોઈ મગજમાં આ વસ્તુ રાખશો નહીં. ઓકે, થેન્ક યુ.